નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મામાની પોળ જૈન સંઘ દ્વારા વર્તમાન યુદ્ધ સ્થિતિ માટે નવકાર મંત્ર તથા આયંબિલનું આયોજન વિશ્વ શાંતિ માટે ભાષ્ય જાપ કરાયા। તારીખ 11મી મેના રોજ શ્રી મામાની પોળ જૈન સંઘ ખાતે 185 વર્ષ પ્રાચીન શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જિનાલય પાસે આવેલ મહિલા ઉપાશ્રય ખાતે ષટકાય જીવાની હિંસા રોકાય, સર્વે જીવોને ભક્તિ ભયમુક્ત વાતાવરણ મળે અને સર્વ જીવોને સુખ શાંતિ અને સમાધિ મળે, તેમજ સરહદ ઉપર લડત આપી રહેલા આપણા વીર જવાનોની રક્ષા થાય, બળ મળે તે હેતુથી આજે નમો ચિણાણમ જયમ ભયાણમ નવકાર મહામંત્રના જાપ સામાયિક તેમજ આયંબિલ તપનું આયોજન કરવામાં આવેલ। દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન સાધુ સાધ્વીજી, ગુરુ ભગવંતો તેમજ આપણા હિન્દુ ધર્મના જ્યોતિષાચાર્ય તેમજ મઠાધીશો દ્વારા આગામી 2 વર્ષની આગાહી કરવામાં આવેલ, જેમાં ખૂબ જ ભયાનક યુદ્ધનું સર્જન થનાર હોય। આવી વિકટ પરિસ્થિતિઓમાં ધર્મ જ આપણને બચાવશે, જેથી વિશેષ કરીને આજે જપ તપ અને વ્રતનું આયોજન કરવામાં આવ્યું હતું। મામાની પોળ યુવક મંડળના અગ્રણી અંકુર દોશીએ જણાવ્યું કે આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ આતંકવાદ સામેની આ વિકટ પરિસ્થિતિમાં ભારતને ન્યાય મળે, તેમજ શહીદ થયેલ વીર જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી। આજના કાર્યક્રમમાં સમસ્ત જૈન સંઘના પ્રૌઢ મુરબ્બી પ્રવીણ કાકા, જૈન એલર્ટ ગ્રુપના જતીનભાઈ શાહ સહિત સંઘના અગ્રણીઓ જોડાયા હતા। એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। જય જિનેન્દ્ર, પ્રણામ। આજ રોજ મામાની પોળ જૈન સંઘમાં મામાની પોળ યુવક મંડળ દ્વારા સામૂહિક જાપ તથા સામૂહિક આંબેલ તપનું આયોજન કરવામાં આવેલ છે। આ સામૂહિક જાપ અને આ સામૂહિક આંબેલ તપ કરવા પાછળનું મુખ્ય કારણ આજની ભારત દેશની તણાવભરી પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે છે। આપણે સૌ જાણીએ છીએ કે તેમ કોઈપણ પરિસ્થિતિમાંથી આપણને જો ઉગારી શકે એવું હોય તો એ ફક્ત ધર્મ છે અને ધર્મ જ છે। આ વસ્તુને ધ્યાનમાં રાખીને મામાની પોળ યુવકો દ્વારા આજ રોજ સમસ્ત સંઘને એકઠા કરી અને સામૂહિક જાપનું આયોજન કરેલ છે તથા સામૂહિક આંબેલ તપ એટલે કે જે તમારી ઇન્દ્રિયો પર વિજય મેળવીને પછી તમે કરેલા તપને આંબેલ તપ કહેવામાં આવે છે। આ ખાસ કરીને સરહદ પર લડી રહેલા સૈનિકોનું મનોબળ વધારવા માટે આ આંબેલ તપનું આયોજન યોજેલ છે। સામૂહિક આંબેલ તપની પણ આજે અહીંયા આરાધના કરવામાં આવશે। આજેના દિવસોમાં આપણા સનાતન ધર્મના બધા ધર્મગુરુ, જૈન ધર્મના સાધુ સાધ્વીજી ભગવંતો તથા આચાર્ય સંતો જ્યોતિષાચાર્યો બધાના મત મુજબ અત્યારનો સમય તથા આવનારા 2 વર્ષ સુધીનો સમય કપરો છે અને આ કપરા સમયમાં આપ સૌ જાણો છો તેમ ફક્ત ધર્મ જ આપણને ઉગારી શકે એમ છે। માટે આવા અનુષ્ઠાનોનું આયોજન અમે અહીં કરેલું છે તથા ઉત્તર આવા જ કાર્યક્રમો અમે આગળ યોજતા રહીશું।